એ અત્યારે સાચું કહું ને તો ઇન્સ્ટામાં એટલી વાયરલ છે ને, એના જ વિડીયો આવે છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. ગુડ ઇવનિંગ, જય માતાજી, હર હર મહાદેવ. અને જો આપણે છે ને અત્યારે સાંજના કેટલા વાગ્યા છે? 6 વાગી ગયા છે. અને સવારની હું છે ને બહાર ગઈ હતી, કેમ કે આજે રાતની રજા છે એટલા માટે. તો હમણાં આપણે શું કહેવાય કે બ્લોગ આઈ થિંક એક દિવસ વચમાં અમે પાછો લોંગ બ્લોગ શૂટ નથી કર્યો, કેમ કે થોડીક એવી છે ને તબિયત ખરાબ થઈ ગઈ હતી અને નાના મોટા ઘરના કામ હતા ને, એટલે મેં કીધું પૂરા કરી લઉં એટલા માટે. અને બસ જો આજે સવારના થોડું કામ હતું ને તો 12 વાગ્યા ગયા હતા, એટલે હમણાં છે ને આવ્યા કેટલા વાગે 5 વાગે પૂગ્યા, થોડીક વાર આરામ કર્યો ને બસ પાછું જો હાથ મોઢું શું કહેવાય ધોઈ જરાક ફ્રેશ થયા, તૈયાર થયા. હવે થોડુંક કામ છે વિડીયો એડિટિંગનું ને એવું બધું, તો એ કરવાનું છે. પણ એ પહેલા છે ને આપણે શું કહેવાય કે ગયા હતા સન્ડે માર્કેટમાં, અને તે દિવસે આપણે રિલાયન્સ મોલમાં ગયા હતા. તો ત્યાંથી શું શું ખરીદી કરીને આવ્યા ને, તો આપણે એ જોવાની છે. તો ચાલો પહેલા હું છે ને તમને એ બતાવી દઉં, કેમ કે તે દિવસનું લાવ્યા ને તે દિવસનું મેં એમના બે ઠેલી ભરીને રાખી છે. હજી ખોલી નથી, મૂકવું છે મારે તો મુકાઈ જાય. તો કેમ કે તે શું કહેવાય કે એ બ્લોગ છે ને લાંબો થઈ ગયો હતો, એટલે એમાં કાંઈ બતાવવાનો મેળ આવે એમ હતો નહીં. એટલે મેં વિચાર્યું કે બીજો શૂટ કરી નાખી. તો કંઈ નહીં, ચાલો હવે આપણે જોઈ લઈએ પહેલા, પછી આગળ મળીએ. તો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને રિલાયન્સ મોલમાંથી પહેલા તો જે લઈ આવ્યા ને હું તમને બતાવી દઉં. અને રિલાયન્સ મોલમાંથી છે ને બધી વસ્તુ જે ઘરમાં જોતી હોય ને એ જ લીધી છે, ખાવા પીવાની. રવો, ચણાનો લોટ, આ તો મેં તે દિવસે એમનો રસ્તામાંથી લીધી પણ આમાં ખાવાનું રહી ગયું. રિલાયન્સ સ્માર્ટનું છે ને બિલ, આપણે આ બધી વસ્તુ લીધી ને એનું બિલ જ છે. આ સાઈડમાં મૂકી દઈએ. આ છે ને મેં અથાણું લીધું છે, મેંગોનું છે, આમકા અચાર. ખાવું હોય ને તો બધા પૂગી જાય જો. પછી આ ખાલી બોટલ જે પાણી પીવું તો મેં આમાં મૂકી દીધું. પછી છે ને સોસ તો ઘરમાં પડ્યા હતા, પણ તોય મેં કીધું આ નાના પેકિંગ મને મળી ગયા ને, ઓલા ભાઈ અંદર ફ્રીજમાં પડ્યા છે ને મોટી બોટલ છે, પણ મને આ નાના પેકિંગમાં 3 મળી ગયા. બાકી ક્યારેક ક્યારેક મળે, ક્યારેક ક્યારેક નથી મળતી, એવું થાય. મને મળી ગયા ને એટલે મેં કીધું લઈ લો. આ કેટલાની છે ખબર છે? 380 રૂપિયાની. અને ઓલી મોટી તો એક આઈ થિંક એટલાની આવે, 60 ની 70 ની. આ 380 રૂપિયા મળી ગઈ. નાની મેગી ને પાસ્તામાં થોડીક વધુ યુઝ થાય, અને શું કહેવાય નૂડલ્સ ને એવું બધું બનાવીએ ને એમાં. 1.1 kg સોસના આઈ થિંક 110 રૂપિયા. કારા જ કેટલા લીધા હતા? 110 કે 109 રૂપિયા એવું કંઈક લીધું હતું. બોલો તો ખરા. યાદ કરું હું, મને યાદ નથી. આ એ સોસે થોડો પડ્યો હતો, પણ મેં કીધું લઈ લઉં એમ. ઉનાળો આવવાનો છે ને એટલે ફ્રૂટ કસ્ટર્ડ લઈ લીધું. આપણે ફ્રૂટ સલાડ બનાવશું ને તો બધા ખાવા આવી જાજો. મેયોનીઝ છે ને અમારા ઘરમાં બહુ ઓછી ખવાય, એટલે નાનું પેકિંગ જ લીધું છે. ક્યારેક ક્યારેક વળી પાસ્તા બનાવીએ ને એમાં નાખીએ, બાકી તો અમે કેમ યુઝ નથી કરતા. ખાવાની રહી ગઈ ને, ભૂલાઈ જ ગયું, બાકી ખવાઈ જાય ત્યાં સુધીમાં. મને યાદ નતું, બાકી તો પૂરું થઈ ગયું. કેક છે, બ્રેડ ના કેક સરસ આવે છે. કેટલી 100 ગ્રામ ના છે, કેટલાની એવી હોય કઈ 27 રૂપિયામાં તો બતાવે છે. 2 લીધા હતા. બસ આ એટલી વસ્તુ. પછી રાજને છે ને બિસ્કિટ અને થમ્સ અપ ના બોટલ ને બધું લેવું હતું, બટ નથી લેવા દીધું મેં, કેમ કે હેલ્ધી આપણે રહેવાનું છે એટલા માટે. કેમ કે થમ્સ અપ ના બોટલમાં છે ને સુગર જ આવે, તો એને આપણે શું કહેવાય કે નથી પીવાની. પછી રવિવારીમાંથી છે ને આપણે કાંઈ લીધું નથી, કાંઈ એટલે કાંઈ જ નથી. તો બસ એક વસ્તુ લીધી, એ છે કપડાં ધોવાનું બ્રશ. વોશિંગ મશીનમાં જ કપડાં ધોઉં છું, પણ અમુક હાથે ધોવાના હોય ને એના માટે. પછી હા, જો બીજું લીધું હતું, ગ્લાસ લીધા હતા કાચના. હું છે ને લેવા તો ગઈ હતી મોટા કાચના મોટા સાઈઝમાં ગ્લાસ, પણ મને મળ્યા નહીં. એટલે આવે ને થીક શેક ને બનાવવાનો, એટલે આટલી સાઈઝમાં લોંગમાં એ લેવા ગઈ હતી, પણ મને ના મળ્યા. એટલે પછી છે ને હું આવા નાની નાની સાઈઝમાં છે ને મસ્ત એકદમ ક્યુટ, મને આ સાઈઝ એ ગમી હતી ને, નાના નાના મસ્ત છે. તો અમે છે ને 6 લીધા ફૂલ ટોટલ. કેમ કે ઉનાળો આવે છે, ઠંડુ જોતા છે, ઘરમાં પડ્યા છે બીજા, પણ મને ગમી ગયા એટલે મેં લઈ લીધા છે ને મસ્ત.
હમણાં જાંબુ આવે ને કાળા, એની સિઝન એ આવશે 4-5 મહિનાના એપ્રિલમાં. ત્યારે આપણે જાંબુનું શોર્ટ્સ બનાવશું, ઈ પીવા આવજો બધા. ઇન્વાઇટ કરું છું બધાને. પછી છે ને આમે એક નાની એવી જાર લીધી છે. આ રવિવારીમાંથી નથી લીધી, આ મેં હુડકો અહીંયા રાજકોટમાં આપણે બુધવારી ભરાય ત્યાંથી લીધી છે. અને મારાથી ભૂલી થઈ ગઈ કે હું એક જ વાતુમાં એક જ લઈને આવતી રહી. પછી ઘરે આવીને મને કેવો અફસોસ થયો. મેં કહ્યું એકને માં શું કર્યું, 2 લીધી હોત તો કંઈક સેટ તો બને. હવે આમાં તો અત્યારે તો અથાણું નાખી દેશું આપણે, પણ આવી સેમ ટુ સેમ મને આ કલરમાં પાછી મળી જશે ને તો પાછી એક લઈ આવીશ, એટલે બેનો સેટ થઈ જાય. એમાં આપણે અથાણું ચટણી ભરશું. અને હા, જો આમાં છે ને મેં શું લીધું બતાવો, એટલે ખોલીએ. બીક લાગીશ તમને. તૂટી જાય તો એમ કપ રકાબી લીધા છે. કપ રકાબી દેખાય કે દેખાય છે? 6 કપ અને 6 રકાબી. એક જ મિનિટ. જો સેમ જ ડિઝાઇન છે. એક જ મિનિટ. આમાં આવી દુધિયા ફ્લાવર ટાઈપની ડિઝાઇન છે અને કપમાં એ સેમ જ એવી ડિઝાઇન. કપ કંઈક આ રીતની સાઈઝના છે. મેં 6 કપ ને 6 રકાબી આઈ થિંક 180 રૂપિયાની. 180 રૂપિયા નથી ને? હા 6 આ લગભગ 180 ની જ હતી. આઈ થિંક 180 કે 200 ની હતી, મને અત્યારે યાદ નથી. અને આ મેં છે નથી રવિવારીમાંથી લીધી કે નથી હુડકોમાં જ લીધી. આપણે લગ્નમાં જવા પહેલા ખબર છે આપણે ગુંદાવાડીમાં ગયા હતા મારી સાડીની ને બધી શોપિંગ કરવા માટે, તો ત્યાં ગુંદાવાડીમાંથી મેં લીધી હતી. તો મેં વિચાર્યું હતું કે હું ત્યારે તમને બતાવીશ. અને જે બધી ખરીદી કરીને આવી ને પછી છે ને મારે લગ્નમાં જવાનું હતું, બ્લાઉઝ સીવવાના હતા, તેમાં ટાઈમ જ ન રહ્યો જરાય એટલે કઈ વધારે મેં ના હોય. ત્યારે હું લઈ આવી હતી, સાડી લઈ આવી હતી, થોડી કટલેરી લઈ આવી હતી, 2 જોડી ચપ્પલ હીલ્સ લઈ આવી હતી અને આ કપ રકાબી લઈ આવી હતી. 6 કપ ને 6 રકાબી છે ને મસ્ત. જો તમે બધા ચા પીવા આવજો. જે ચા લવર હોય ને એના માટે કપ રકાબી લીધા છે, અને જેને ઠંડુ પીવું હોય ને એના માટે કાચના ગ્લાસ લીધા છે. તો કઈ નહીં, ચાલો હવે છે ને આપણી જો આ એટલી ખરીદી છે, બતાવો અહીંયા. આટલી બધી ખરીદી કરી ને આટલી બધી, મતલબ જે બધું જરૂરી હતું ને એ જ બધું લીધું છે. મેં કાંઈ બીજું લીધું જ નથી. અને શું કહેવાય, તો કંઈ નહીં, હવે છે ને બધું જે ફ્રીજમાં મૂકવાનું છે ફ્રીજમાં મૂકી દઉં, કપ રકાવીને તો ક્યાં ખાંચી મૂકી દઉં, તો ઘોડામાં મૂકી દઉં. તો કંઈ નહીં, ચાલો હવે છે ને બહાર જવું છે, પણ ઘડીક રહીને જવું છે ને વિડીયો એડિટ કરવા બેસું. 6:30 જેવું થઈ ગયું છે. તો મળીએ હવે ઘડીક રહીને વિડીયો એડિટ કરી લઉં, પછી પાછું બહાર જવું છે તો ત્યારે મળીએ. કંઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. યુટ્યુબ ફેમિલી, રાત તો છે ને આ બધું શું કહેવાય કે પસારો આમના મુકાવી મને ને વયા ગયા છે બહાર. કે તું કે હું આવું કે તારા નાના મોટા 1-2 કામ છે ઘરના એ પતાવી લે પછી પાછા જઈએ કે એમ. તો હું છે ને આ બધું જોઈને એમ વિચાર કરતી હતી કે મેં એટલી જ વસ્તુ તો આ બધું છે ને અહીંયા આ બધું આમ જોઈને વિચાર કરતી હતી કે મેં એટલી વસ્તુ તો નથી લીધી. હજી મેં કાંઈક લીધું ભૂલાય. પછી મને યાદ આવ્યો કે હજી ખાવા પીવામાં મેં ખજૂર ને એવું બધું લીધું હતું, થોડુંક ડ્રાય ફ્રૂટ ને એવું બધું લીધું હતું. તો એ તો મેં ફ્રીજમાં તે દિવસે જ મૂકી દીધું હતું. અને બીજું શું લીધું હતું તો છે ને જો સૌથી પહેલા તો છે ને મેં બોડી મિસ્ટ લીધું હતું આ. અને આમાં છે ને આ ફ્લેવર એક બીજો છે ને વેનીલા ફ્લેવર છે. કેવી બોટલ આવે છે ખબર છે? યલો કથ્થઈ ટાઈપમાં આમાં બોટલ આવે છે. એ અત્યારે સાચું કહું ને તો ઇન્સ્ટામાં એટલી વાયરલ છે ને, એના જ વિડીયો આવે છે. પણ મેં છે ને લાઈવમાં મેં પેલા વિચાર્યું તો હું ઓનલાઈન મંગાવી લઈશ, પણ મેં મોલમાં જઈને લાઈવ એની છે ને ફ્રેગ્રન્સ લીધી ને તો મને કાંઈ મજા ન આવી. એના કરતાં મને આની ફ્રેગ્રન્સ ગઈ ને એમ સરસ હતી. તો પછી મેં આ લીધી. આ છે ને કંઈક 200 રૂપિયાની, મને મોલમાંથી 208 રૂપિયાની આઈ થિંક મોલમાં પડી છે. ઓનલાઈન તો હજી મેં પ્રાઇસ જોઈ નથી. એટલે તમારે લેવું હોય તો એકદમ ગુડ મસ્ત છે. આ ટ્રાય કરી શકો. આપણા લેડીઝ માટે છે, બોડીમાંથી ગુડ સ્મેલ્સ આવે એમ એટલા માટે. પછી આ છે ને શું કહેવાય કે અંડર આર્મ્સ રોલર લીધો હતો મેં. આમાં તો મેં અત્યારે કામ ચલાવ લીધો છે ખાલી નાની સાઈઝમાં.
મેં એક ઓનલાઈન મંગાવ્યો છે, તો એને છે ને હજી આવવામાં વાર લાગી જશે. કંઈક બીજી એપ્લિકેશન છે ને એ લોકોની વેબસાઇટ છે ને એમાંથી મંગાવ્યો, પણ આ તો અત્યારે મારી પાસે નહોતો ને સાવ પૂરો થઈ ગયો ને, એટલે મેં કીધું કામ ચલાવ અત્યારે લઈ લઈએ એટલા માટે. પછી કોપરેલ તેલ લીધું છે નાની બોટલ. આ પણ મેં છે ને પેરાસૂટનું કામ ચલાવત લીધું છે. એમાં એવું છે કે કોપરેલ છે ને અમે પહેલેથી જ મારા પપ્પાના ઘરેથી, મતલબ મારા માસીના ગામનું કુકસવાળાનું તેલ, મતલબ એ કોપરેલ તેલ એકદમ પ્યોર, એમ પ્યોર ઘાણી કાઢેલું તેલ આવે. ઈ તો મતલબ એના જેવી તો છે ને ગમે એવા તમે મોંઘા તેલ વાપરો ને તો એના જેવી સ્મેલ તો આવે જ નહીં કોપરેલ તેલમાં. પણ અત્યારે સાવ હતું નહીં ને ઘરમાં, એટલે મેં કીધું એક બોટલ લઈ લઉં, જવાનું થશે ને મેં કીધું ત્યારે ત્યાંથી મેં કીધું કિલો 2 કિલો લઈ લેશું એમ. અને સાવર જેલ લીધી છે લક્સની. આ ફ્રેગ્રન્સ છે ને આની બહુ મસ્ત આવે છે, એક નંબર. આમાં છે ને કદાચ આપણે શું કહેવાય સાવર જેલ યુઝ કરી હોય ને તો બોડી મિસ્ટ કે કાંઈ યુઝ કરવાની જરૂર પડતી જ નથી, કેમ કે આની છે ને ફ્રેગ્રન્સ બહુ જોરદાર છે એટલા માટે. તો જો આટલી બધી વસ્તુ લીધી હતી, પછી એક બે પ્રોડક્ટ ને મારે બીજા લેવાના હતા પણ મને કાંઈ મળ્યા નહીં, એટલે એ હજી છે ને ઓનલાઈન મંગાવવાના છે. તો બસ જો આપણે આ મહિનો શું કહેવાય કે પૂરો થાય ને મારે 1.5-2 મહિને જવાનું હોય, 1.5-2 મહિને આવી બધી ખરીદી કરવાની હોય. અને હા, બીજે અનાજ કઠોળમાં તો છે ને હમણાં જ હું ગામડેથી જઈને આવી, એટલે મમ્મીએ છે ને બધું ભરી દીધું હતું, એટલે અનાજ કઠોળમાં કાંઈ લેવું નથી પડ્યું. ખાલી બસ આવી મોટી મોટી છે ને ખાવા પીવાની વસ્તુ લેવાની હતી, તો બસ એ લઈને આવતા રહ્યા. કઈ નહીં, હાલો હવે છે ને હું ફટાફટ થોડું કામ પતાવી નાખું, ત્યાં રાજ પાછા આવી જાય, વિડીયો એડિટિંગ કરવાનું છે તો એ કરી નાખું. તો છે ને આપણે બહાર જવાનું હતું ને, તો જઈ આવ્યા, માર્કેટમાં ગયા હતા, થોડુંક શાકભાજી ને ફ્રૂટ ને એવું બધું લેવાનું હતું ને, તો બસ જો એવું બધું લઈ આવ્યા. અને આવ્યા ને તો 9:30 નહીં 9:30, હા 9:30 જેવું થઈ ગયું હતું. અત્યારે તો આઈ થિંક 10 વાગવા આવ્યા હશે. તો કઈ નહીં, અહીંયા છે ને આપણે પછી જમવાનું કઈ બનાવ્યું નથી. રાજ કે પાઉંભાજી ખાવી છે એ કે, તો પાઉંભાજી છે ને જો લઈ આવ્યા. ભાજી લીધી હતી, પછી પાઉં છે ને અલગથી લઈ લીધા ડર્જન એક. સલાડ ઘરે બનાવીને ખૂબ મસ્ત મજાની છાશ. હાલો જમવું ને, ભૂખ લાગી. કઈ નહીં, હાલો આ ભાજી છે ને એક નવી જગ્યાએથી ટ્રાય કરી છે આજે. આપણા શું કહેવાય ગુજરાતીની જ છે, મસ્ત સ્મેલ તો સારી આવે છે. હવે ટેસ્ટ કરીએ પછી ખબર પડે. તો કઈ નહીં, ચાલો હવે છે ને જમી લઈએ ને. હવે છે ને બ્લોગનો અહીંયા હું એન્ડ કરી નાખું છું, કેમ કે શું કહેવાય કે પછી હું છે ને સુઈ જાઉં થાકી રહી હોય એટલે ને મારે એન્ડ કરવાનો ભૂલાઈ જાય છે, એવું થાય. તો કઈ નહીં, ચાલો બ્લોગ પસંદ આવ્યો હોય તો તમને બધાને ખબર જ છે શું કરવાનું છે, લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. તો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો. તો કઈ નહીં, ચાલો મળશો હવે આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.